પીપળના વૃક્ષ સાથે સંબંધિત આ 5 ઉપાયો તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે। 1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ પીપળનું વૃક્ષ વાવે છે અને તેની સંભાળ રાખે છે તેની કુંડળીમાં બધા ગ્રહદોષો શાંત થાય છે। જેમ જેમ પીપળનું વૃક્ષ વધશે તેમ તેમ તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધશે। 2. જો તમારી કોઈ સાથે દુશ્મની છે અને તમારો દુશ્મન તમને પરેશાન કરી રહ્યો છે તો પીપળના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો। આ રીતે તમને તમારા દુશ્મનો સંબંધિત બધી સમસ્યાઓમાંથી રાહત મળશે અને તમારા દુશ્મનોનો પણ નાશ થશે। 3. જો કોઈ વ્યક્તિ પીપળના ઝાડ નીચે શિવલિંગ સ્થાપિત કરે છે અને તે શિવલિંગની નિયમિત પૂજા કરે છે તો આ ઉપાયથી તે વ્યક્તિની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે, ખરાબ સમય દૂર થઈ જાય છે। 4. જો તમને હાથ પગ અને કમરના દુખાવામાં તકલીફ હોય અને શરીરમાં પણ દુખાવો હોય અને થાક અનુભવાય તો પીપળના ઝાડના મૂળ અથવા તેના લાકડાને કાળા કપડામાં બાંધીને તમારા પલંગના માથા પર રાખો, પરંતુ આ સાથે ઉપર આપેલા ઉપાયો મુજબ પીપળના ઝાડની સેવા કરવાનું ભૂલશો નહીં। થોડા સમય પછી તમને લાગશે કે તમારા શરીરમાં દુખાવો દૂર થઈ રહ્યો છે અને તમે પીડા મુક્ત થઈ રહ્યા છો। 5. શનિ દોષ, શનિ સાઢેસતી અને ધૈયાના ખરાબ પ્રભાવોને દૂર કરવા માટે દર શનિવારે પીપળના ઝાડને જળ અર્પણ કરો, 7 લોટના દીવા અને સરસવનું તેલ પ્રગટાવો અને 7 વખત પરિક્રમા કરો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। ધન્યવાદ।